जय हिंद, वंदे मातरम। साथियों मैं एक्स आर्मी जीतू सर, फिलहाल जीत निश्चय डिफेंस एकेडमी इंस्ट्रक्टर प्रेसिडेंट। મને બહુ બધી કોમેન્ટો આવેલી કે સાહેબ અમારા સ્ટેપ ખુલતા નથી તો શું કરવું। ખાસ કરીને જે છોકરાઓ ઘરે તૈયારી કરી રહ્યા છે દીકરા દીકરીઓ એમના માટે હું લઈને આવ્યો છું। એકદમ નોર્મલ છે, તમે જોઈ શકો છો સાયકલનો ટાયર દરેક જગ્યાએ મળી જશે તમને। તમને બહુ લોંગ જમ્પ મતલબ લોંગ જમ્પ માટે પણ શીખવાડવાનો છું, લોંગ સ્ટેપ માટે પણ શીખવાડવાનો છું। તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને મારી જે બી એક્સરસાઇઝ આવશે એકદમ દેશી, જે બધા નોર્મલી જે દેશી અંદાજમાં કરે છે એ રીતના જ આવશે। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। હું પેલો ડેમો કરીને બતાવીશ, એના સાથે હવે અમારો સાથી માણસ છે એ તમને કહેશે। જય હિન્દ। જે લોકોને રનિંગમાં એકદમ બિલકુલ ફોરેસ્ટની જે એક્ઝામ આવે છે એના માટે જે સ્ટેપની દિક્કત આવે છે, જે એમાં રનિંગ કરતા સ્ટેપ ખુલતા નથી અને એના માટે આ એક્સરસાઇઝ અમારા જે સર છે તે ખુદ કરીને બતાવીએ। આ રીતના ટાયરની જે દૂરી છે એ બિલકુલ સેમ હોવી જોઈએ, જેથી તમારે પગને ઇન્જરી ન થાય। ટાયર લગાવવાનો એક ફાયદો છે કે તમારા જે સ્ટેપ છે તમે જે ટાયરની જેટલી દૂરી છે એટલી દૂરી પર તમે સ્ટેપ મારશો એટલે એનાથી તમારા સ્ટેપ આસાનીથી ખુલી જાય છે। કોશિશ કરશો તમે કે આમાં સ્પીડમાં દોડવાની, તો જે તમારા લાસ્ટ જે રાઉન્ડમાં જે થાકી જવાય છે, દોડી શકાત નથી, એના માટે છે આ એક્સરસાઇઝ। આ જે એક્સરસાઇઝ છે બિલકુલ આસાન છે, દરેક કરી શકે છે। હવે દીકરીઓ આવશે બધી, જાઓ શાબાશ, ચલો। ચાલુ જ છે। તો આ લોંગ સ્ટેપ માટેની એક્સરસાઇઝ છે કે સ્ટેપ ખુલતા નથી એના માટે। આના પછી હું તમને લોંગ જમ્પમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે લાવવું એ પણ શીખવાડીશ। चलो अभी दिक्कत तैयार सेजल, आप लोग आगे रहना फटाफट। चलो रेडी। इधर मत देखना, वो डंडा लेके आ, डंडा। ओके। जो दिक्कत पहली बार ट्राई मारी रही है, अब जो है चलो फास्ट आओ, ये फास्ट हाथ खोल, हट। તમે જોઈ રહ્યા છો કે પ્રોપર સ્ટેપ રનિંગ થાય છે। જો આ જે તમે જોઈ રહ્યા છો એ સ્ટેપની દિક્કત છે, આ લોકોને ન્યુ એડમિશન છે। તો રાજકોટથી બે દીકરીઓનો મતલબ કોમેન્ટ હતી કે સાહેબ અમારી સ્ટેપ ખુદતી જ નથી, તો જે પાછળની 6-7 દીકરીઓને જે રીતના થયું છે એ રીતના જ એમના સાથે થતું હશે, સ્ટેપ ખુલતા નથી। એ માટે હવે અમારા બોયઝ આવશે, ફરી એમના માટે પહેલું તો આજ રાખું છું, પછી દૂરી વધારીશ। વિડીયોમાં બનાવી લેજો। ચલો બોયઝ પૂરા છોકરે જો હોય ખોમી હતી તો વિડીયોમાં બિલકુલ બન્યા રહેજો, બહુ શીખવા મળશે। અમારો વિડીયો સરળ હોય છે બિલકુલ, અને બિલકુલ મજા આવે એવી છે। તમે વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે। ચલો છોકરાઓ ચાલો, તો જો હવે અમારા છોકરા કઈ રીતના આવી રહ્યા છે। શાબાશ, હો હા 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 હા, બહુ બઢિયા। જોઈ શકો છો છોકરા, જેને 1600 મીટરમાં ટાઈમિંગ લાવવો હોય તો આ જ પ્રેક્ટિસ છે ભાઈ, બીજી કોઈ પ્રેક્ટિસ છે નહીં, કોઈ મમજતા નહીં કે જે રીતના હું ઘણી જગ્યાએ જોઉં છું તો પ્લાસ્ટિકનો આ રીતના સિમ્બોલ રાખીને બધા દોડતા હોય છે, પણ ઓનાથી આસાન તરીકો કોઈ નહીં। મતલબ જે ગ્રામીણમાં તૈયારી કરી રહ્યા છે, જે નોર્મલ પરિવારથી છે, જે ખર્ચો કરી શકતા નથી, જે એકેડમીમાં જઈ શકતા નથી, એમના માટે આ બેસ્ટ છે। કેમ કે હું પોતે જ વર્દી પહેરીને આવ્યો છું આર્મીની, તો મારું મિશન છે વધુમાં વધુ જવાનો અને દીકરીઓ દેશ સેવા માટે, રાષ્ટ્ર સેવા માટે, ગુજરાતની સેવા માટે જોડાય। હવે અમે વિડીયોમાં બન્યા રહેજો, દૂરી હું વધારું છું। ઓકે, છોકરાને કહેવું એવું છે સ્ટેપ ખુલતા નથી, આ તો બોયઝ માટેના સ્ટેપ આવ્યા છે। તમે જોઈ શકો છો, ડ્યુરેશન બતાવે ભાઈ કેમેરામેન, આ જોઈ શકો છો, આ જોઈ શકો છો 2 કદમ છે, 1 2। હવે જોઈએ કઈ છોકરા આવું, ચલો રેડી સ્ટાર્ટ।
છોકરીઓ આવો સુરેશ ફોન ડાયરેક્ટ ના દો જમ્પ મારું સાથે મેં તમને કીધેલું કે લોબુ કૂદાતું નથી એના માટેનું જે ટ્રીક છે એ હું લઈને આવી રહ્યો છું. છોકરીઓ તમને કરીને બતાવી દઈશ. તમે જુઓ આ રીતના તમે ટાયરની દૂરી બનાવી શકો છો અને જમ્પ કરી શકો છો. જે રીતના ચલો હું સિટી મારું તો સ્ટોપ થવાનું છે. સિટી મારું તો માસ કરવાનું છે. ચલો એડવાન્સ ચલો बढ़ते रहो आगे बढ़ते रहो जंप करो. अरे उसी टाइम में जंप करना. चलते रहो तुम चलते रहो, रुक क्यों रहे हो? चलो चलते रहो ट्राई करो. चलते रहो આ જે છે બિલકુલ બેઝિક જે તમે જમ્પ કરવાની જે પોઝિશન બનાવો છો એ પોઝિશન શીખવાડી રહ્યો છું. હવે નેક્સ્ટ આગળ આવી જાઓ છોકરીઓ. હવે કૂદવાનું શીખવાડું છું. ચલો આ ટાયરમાંથી ડાયરેક્ટ પેલા ટાયરમાં જમ્પ કરવાનો છે બરાબર. હવે એક છોકરી એક ટાયર ક્રોસ કરી દે પછી બીજી છોકરીને આવવાનું છે. સમજી ગયા? ચલો આ જાઓ ફર્સ્ટ એડવાન્સ. ચલો જમ્પ કરો. યસ ચલો નેક્સ્ટ. યસ તમે જોઈ શકો છો લગભગ 5 ફૂટની દૂરી છે. તમે જો આ છોકરીઓ નોર્મલી જમ્પ મારી રહી છે તો જ્યારે લોંગ જમ્પ ખાલી છોકરીઓ 9 જ ફૂટ કરવાનો છે તો આ રીતના એ કરી શકે છે. પેલી આ રીતના બેઝિક એક્સરસાઇઝ કરો. આ રીતના તમે બોડી ગરમ થયા પછી તેઓ જે જમ્પ મારવાનું છે તેઓ મારી શકો છો. આ છોકરીઓ ટ્રાય કરી રહી છે. બહુ જ બઢિયા. અરે વાહ બેટા. ચલો શાબાશ બેટા. જમ્પ લંબા મારો, લંબા જમ્પ મારો, થોડી દૂરી રાખો. શાબાશ બહુ બઢિયા. शाबाश हंसो मत. शाबाश. अरे हंसो मत. शाबाश बहुत बढ़िया. अरे वाह. तो साथियों તમે જોઈ શકો છો आराम से बेटा गिरना नहीं. सुरेश उसमें से टेप निकाल के लाओ मेरे में बैग में से पीछे से आराम से. चलो आयु बती जशो पर તમે જોઈ શકો છો ભાઈ કે આટલી કરી દો માફ. બસ હવે અંદાજથી કરી દો. આ તમે જોઈ શકો છો ભાઈ કે લોંગ જમ્પ માટે મેં એક્સરસાઇઝ બતાવી રહ્યો છું. તમે દોડીને જમ્પ કરવાનો છે. છોકરીઓ 9 ફૂટ. એ તમે જોજો કેટલી દૂરીથી આ જમ્પ કરી રહ્યા. તમે ટાયરની દૂરી જોઈ લે બેટા. બતાય તો આ છોકરી રેડી થઈ જાઓ. જા બેટા. ઓમાંથી ઓમાં જમ્પ મારવાનો ગભરાયા વગર બિલકુલ. અને બીજું તમે હું પ્રેક્ટિસ આપું છું. મુઠ્ઠી બંધ રાખવાની છે. બીજું જ્યારે જમ્પ કરો ને રેડી. ચલો ફર્સ્ટ પાર્ટી એડવાન્સ. ચલો શાબાશ. ઘબરાઓ મત. શાબાશ. अरे वाह बेटा. शाबाश. तो साथियों તમે જોઈ શકો છો દૂરી. તો હવે આ જે છોકરીઓ ક્વોલિફાઈ કરી રહી છે એ છોકરીઓ 9 ફૂટ કૂદવું બિલકુલ આસાન છે. પણ છે ને જે છોકરીઓ ઘેરે આવી ટ્રાય કરો બોડી ગરમ કરીને બસ આ રીતના જો આ જો હા તમારો હોમ જ કરજો. તો આ એક બેઝિક છે. ઘણાની પાછી કોમેન્ટો એવી આવી તો હું તો પગ ભાગ જવાના ને બધું થવાનું. અરે શરીર તો જેટલું હાસવે એટલું બગર છે. જીતના રગડા ઉતના તગડા. બરોબર છે. હવે અમારે બોયસ આવી તમે જોજો. ચલો બોયસ આવી જાઓ બધા. બોયસ अरे वाह. अरे वाह. अरे वाह. अरे 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 वाह. अरे वाह. अरे अरे मत कर नहीं.
હા અમે જેને એ કોન્ફિડન્સ હોય એ જ આવજો, બીજા ના આવતા. અનાડી ભાગ જાય, ખેલાડી રૂકે. ઓકે ફોકસ કર. હા કે બિલકુલ જોજો. 6 ફૂટ ઉપર છે બરોબર છે. તો તમે વિચારો છોકરીઓને 9 ફૂટ કૂદવાનું છે, છોકરાઓને 15 ફૂટ. હવે આજો અમારા છોકરા તમે કરીને બતાવો. જાય જાઓ આરામથી જોઈ શકો છો, જોઈ શકો છો. અરે થોડી દૂરી રાખો તો જમ્પ થશે. પેલા જવા દે પેલા. આ એક બેઝિક છે જમ્પ શીખવાનું. જેવી રીતના સાયકલને તમે આ રીતના ચલાવો છો એમ જમ્પમાં તમારે આ રીતના બોડી ખેંચવાની છે બરોબર છે. હવે અમે તમને થોડી દેરમાં ગ્રાઉન્ડ પર બતાવી રહી છે લોબી કૂદ. ચલો આ બધા 2.5 ફૂટ લઈને આવ્યો છું પણ બોરી છે તો બધાની એ જ કોમેન્ટ આવે છે બોરી. પણ બોરી બેઝિક માટે મૂકી છે કેમ કે જમ્પ ના આવતો હોય તો બોરીના ચક્કરમાં તમારે જમ્પ આવે. બીજું 2 સાઈડથી જમ્પ હોય આવતો હોય છે. એક તમે લેફ્ટી હોય રાઇટી હોય તો તમને કઈ રીતનું હોય તમે કેન્ચી એ રીતના કૂદી શકો છો. હવે તમે જોઈ શકો છો. આ જો દીકરી આવી જાઓ, હવે દીકરીઓ જો આ પેલી છોકરી જો ડોલમાંથી જમ્પ તમે કૂદે છે જો આ જો અમે 3 ફૂટ કૂદવાનું છે, આરામથી કૂદી જવાના છે. આ બેઝિક શીખવાનું છે. આ જો અરે વાહ, અરે વાહ, આ તો બધા પાસ થઈ ગયો યાર. અરે વાહ, અરે વાહ, આ તો 4 ફૂટ થાય છે ને. કાઢી કરી જવાનું. અરે વાહ, દેહાઈ, અરે દેહાઈ, શાબાશ, અરે વાહ, ઓહો, અરે નવું કરી અરે અરે નવા સોડા પાસ થઈ ગયા. અરે છોકરી જીસ બદલ તું 4 ફૂટ જઈશ. છોકરીઓને 3 ફૂટ જમ્પ કરવાનું છે. તમે જોઈ શકો છો આવી રહ્યો. અને એની જગ્યાએ હું આખું 9 સેન્ટીમીટર વધારે જમ્પ કરાવી રહ્યો. તમે જુઓ આવી જાઓ. એ હેના માટે 9 સેન્ટીમીટર ચલો આવી જાઓ. આ તો કૂદી જ જવાના છોકરી તો. આવી જાઓ બેટા, આવી જાઓ. અરે વાહ, અરે વાહ, અરે વાહ, અરે વાહ, સમજ દે હોય. આહા દે હોય. આહા આજા બેટા, આજા. અરે વાહ, આ તો બધો જતો રહેવાના સેના પોલીસ બનાવે. અરે વાહ, આ તો રેકોર્ડ કરે તો. શાબાશ પંડ્યા. અરે વાહ દીકરી, કોઈ બાત નહીં, ટ્રાય કરો. અરે વાહ, મુચાઈએ અરે ફરતી નાખું જા ફરતી ખુશી ફરતી બેટા. 9 નેચર આવજો બેટા. 9 સાહેબ ઉપર અરે મિલવા તો બેટા કૂદી જતું હે. આપણે હોય જોવાનું છે, બોરી હોય ને જોવાનું. ચાલ અમુક પેલો વિડીયો કાપી નાખજો બેટા, જે પેલો પ્રોબ્લેમ આવે. અરે વાહ, અરે વાહ, દેખા ડંડે કા કમાલ. અરે દેહાઈ એ છોકરા તમે હાથમાં કૂદી દો. તમે દેખ सकते हो ભાઈ 4 ફૂટ આ છે. આ કેવા કુદાવી રહ્યો છું હું. બધાની કોમેન્ટ તો આવવાની જ છે કે આ બોરીઓ બોરીઓ બોરીઓ, પણ તમે જોવા વાળો જમ્પ
બોરી પછી તો જમ્પ ઉપર જાય છે તો એ જોઈ શકો છો. આવો આ તો અજય તો નોર્મલ છે જોઈ લે. અરે વાહ એ હવા નહીં એ ભરાય દિમાગ તો નહીં નીકળવાનો પગ મેરી જાય. હા અરે અરે વાહ અરે વાહ ગધી અરે વાહ बेटा तू जंप लेवर भूल गई. कई बहुत सारे बोल रहे हैं कि जंप बहुत छोटा है, फलाना है, दिखना है. ये देखने टेप में देखते देख. और अभी इधर से नीचे से दिखा ये कितना जंप है. अब दिखाओ. अजय आई जाओ हेडो पेरा फर्स्ट में. अजय आई जाओ. ये तो कूद गया. એક પ્રાઇઝ જોતા રહો જમ્પ જ ના જીગા અલે हाँ शाबाश. ये सबसे आ ये सबसे कौन पार्टियां की व्यवस्था करती है वो लगाइए हमको खेल पार्टी लगाओ जिला ग्राउंड में. हां पार्टी है हां हां साहिल आया हां 9 फुट वाला. अरे वाह चौधरी दूर दूर करने. अरे वाह